ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ભાગ 1 પી વિભાગના તત્વોની ચર્ચા કરવાની છે. પી વિભાગના તત્વોમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સમૂહ 16 એટલે કે ઓક્સિજન સમૂહના તત્વોની ચર્ચા કરતા હતા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે એના રાસાયણિક ગુણધર્મો, ડાયઓક્સિજનની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો એની ચર્ચા કરી ગયા. આજે આપણે સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનો વિશે જોવાનું છે. તો મિત્રો, સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એ સિવાય નીટ, JEE, ગુજકેટ જેવી પરીક્ષાઓની અંદર MCQ પરીક્ષામાં પૂછાય છે. આ વખતે પણ નીટની પરીક્ષાની અંદર 2020માં એક MCQ મિત્રો આ સલ્ફરના ઓક્સો એસિડમાંથી હતો. તો મિત્રો, ચાલો આપણે સલ્ફરના ઓક્સો એસિડ જે છે એ ઓક્સો એસિડની આપણે ચર્ચા કરી લઈએ. તો ચાલો, સલ્ફર એ ઓક્સો એસિડ સંયોજનો. તો સલ્ફર અનેક ઓક્સો એસિડ સંયોજનો મિત્રો બનાવે છે. મિત્રો, ઓક્સો એસિડ સંયોજનો કોને કહેવાય એના વિશે તમને ઓલરેડી ખબર છે જ, કે જેમાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે. આવા મધ્યસ્થ પરમાણુ સલ્ફર સાથે એક એસિડિક પ્રોટોન ધરાવતો OH અને એક ડબલ બોન્ડ O એટલે કે ઓક્સો સમૂહ જોડાયેલો હોય તો તેને આપણે ઓક્સો એસિડ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. સલ્ફરના ઓક્સો એસિડની વાત કરી દઈએ તો એમાં H2SO3, H2S2O3, એવી જ રીતે H2S2O4, H2S2O5 અને H2SXO6, જ્યાં X બરાબર 2 થી શરૂ કરી અને 5 સલ્ફરના પરમાણુ મિત્રો હોઈ શકે છે. એ સિવાય સલ્ફરના ઓક્સો એસિડમાં સલ્ફ્યુરિક એસિડ, H2S2O7 એટલે કે ઓલિયમ, H2SO5 એટલે કેરોજ એસિડ અને H2S2O8 એટલે માર્શલ એસિડનો સમાવેશ પણ સલ્ફરના ઓક્સો એસિડમાં થાય છે. મિત્રો, ધ્યાન રાખજો કે આ એસિડ સંયોજનો જે છે એમાંથી કેટલાક અસ્થાયી છે અને અસ્થાયી હોવાને પરિણામે તેમને દ્રાવણમાંથી શુદ્ધ સ્વરૂપે અલગ કરવા બહુ અઘરા છે અને દ્રાવણમાંથી આપણે એમને શુદ્ધ સ્વરૂપે અલગ મેળવી શકતા નથી. માટે મિત્રો આપણે કહી શકીએ કે તેમના જલીય દ્રાવણ અથવા તો એ આપણને ક્ષાર સ્વરૂપે જ મિત્રો પ્રાપ્ત થઈ જાય છે. તો આમાંથી કેટલાક અગત્યના ઓક્સો એસિડના આપણને બંધારણ આપ્યા છે. પરીક્ષાની અંદર આપણને આ બંધારણમાંથી MCQ પૂછાય છે. થિયરીની અંદર અણુસૂત્ર અને બંધારણ દોરવાનું પણ પૂછાય છે. તો મિત્રો, પહેલું સલ્ફ્યુરસ એસિડ છે. મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે. સમચતુષ્ફલકીય રચના મિત્રો ધરાવે છે, એટલે 2 OH અને એક ઓક્સો સમૂહ આવેલો છે. એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. વાત કરી દઈએ સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, જેમાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર સાથે 2 ઓક્સો સમૂહ અને 2 OH સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય છે. હવે આવા 2 સલ્ફ્યુરિક એસિડના અણુ મિત્રો ભેગા થઈ પાણીનો અણુ દૂર થાય તો આપણને મળે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડની અંદર OO બંધ જોવા મળે છે. પરીક્ષામાં MCQમાં ઘણી બધી વખત પૂછાયું કે કયા સલ્ફરના ઓક્સો એસિડમાં મિત્રો ઓક્સિજન બંધ જોવા મળે છે. તો એ આ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, જેને મિત્રો આપણે માર્શલ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું બંધારણ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં 2 સલ્ફર સાથે 4 ઓક્સો સમૂહ છે, 2 OH સમૂહ છે અને સલ્ફરની વચ્ચે 2 સલ્ફરની વચ્ચે મિત્રો પેરોક્સાઇડ બંધ છે ઓક્સિજન વચ્ચેનો. તો આવું બંધારણ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડમાં જોવા મળે છે.
હવે વાત આવે પાયરો સલ્ફ્યુરિક એસિડ, જેને આપણે મિત્રો ઓલિયમ તરીકે ઓળખીએ છીએ, કે સલ્ફ્યુરિક એસિડમાં SO3 ઉમેરી દેવામાં આવે એટલે આપણને પાયરો સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય H2S2O7, જેમાં સલ્ફરની વચ્ચે એક O બ્રિજ બંધ તરીકે આવેલો છે. આનો મતલબ કે જેની બંધારણની અંદર SOS બંધ રચના જોવા મળે. તો MCQ માટે યાદ રાખજો કે SOS બંધ રચના કયા સલ્ફરના ઓક્સો એસિડમાં જોવા મળે છે, તો પાયરોસલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ તરીકે એને ઓળખવામાં આવે, જેમાં પણ સલ્ફર સાથે 4 ઓક્સો સમૂહ છે અને 2 OH એસિડિક પ્રોટોન ધરાવતા OH ગ્રુપ મિત્રો આવેલા છે. તો આ વાત થઈ એના બંધારણની. તો આમ સલ્ફરના ઓક્સો એસિડની મિત્રો વાત પૂરી થાય. હવે વાત કરવી છે સલ્ફ્યુરિક એસિડની. તો સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ધોરણે મિત્રો ઉત્પાદનની આપણે વાત કરવી છે. સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન. તો સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ધોરણે મારે ઉત્પાદન કરવું હોય તો આના માટે સંપર્ક પદ્ધતિનો મિત્રો ઉપયોગ કરવામાં આવે છે, અને સંપર્ક પદ્ધતિ દ્વારા જ સલ્ફ્યુરિક એસિડ જે છે આ સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન થાય છે. સલ્ફ્યુરિક એસિડ એ ઔદ્યોગિક રીતે મિત્રો ખૂબ અગત્યનું રસાયણ છે. કોઈપણ દેશની ઔદ્યોગિક પ્રગતિનો આધાર પણ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન અને વપરાશ ઉપર હોય છે. તો આવા સલ્ફ્યુરિક એસિડ કે જેનું ઔદ્યોગિક ધોરણે મિત્રો ઉત્પાદન કરવા માટે 3 તબક્કામાંથી મારે પસાર થવું પડે છે. આ 3 તબક્કામાંથી પહેલો તબક્કો કે જેમાં સલ્ફર અથવા તો સલ્ફાઇડ ખનિજ જે છે એ ખનિજને બાળી અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવામાં આવે છે. તો પહેલા સ્ટેપમાં સલ્ફર અથવા સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સલ્ફર અથવા તો સલ્ફરની જે ખનિજ છે એ ખનિજને બાળી હવાની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મિત્રો બનાવવામાં આવે છે. બીજી પદ્ધતિમાં વેનેડિયમ એટલે કે બીજા તબક્કામાં વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં ઓક્સિજન સાથે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં મિત્રો રૂપાંતરણ કરવામાં આવે છે. તો બીજા તબક્કામાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ કોની હાજરીમાં, તો મિત્રો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં રૂપાંતર કરવામાં આવે. ત્રીજા તબક્કામાં સલ્ફ્યુરિક એસિડમાં SO3નું અવશોષણ કરી અને ઓલિયમ બનાવી દેવામાં આવે છે. તો મિત્રો ત્રીજા તબક્કામાં આપણને ઓલિયમ પ્રાપ્ત થઈ જાય છે. આપણને ચોપડીની અંદર સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની રેખાચિત્ર મિત્રો આપણને આપેલું છે. આપણે પરીક્ષાની અંદર એ દોરવાનું છે નહીં, હા, માત્ર એ અહીં જોવા માટે જ આપેલું છે. તો આપણે એમાં જોઈ શકીએ છીએ કે પ્રથમ તબક્કામાં સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા પછી એમાં રહેલી અશુદ્ધિઓ, ધૂળના કણો છે, આર્સેનિકના સંયોજનોની અશુદ્ધિઓ છે, આવી અશુદ્ધિઓ મિત્રો દૂર કરી અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે. તો આ રીતે પ્રાપ્ત થયેલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડનું વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં ઓક્સિજન વડે એનું મિત્રો ઓક્સિડેશન કરી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે. સંપર્ક વિધિની અંદર આ જે બીજો તબક્કો છે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં ઓક્સિડેશન, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યનો મિત્રો તબક્કો છે. એમાં જોઈ શકીએ છીએ કે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા Hનું મૂલ્ય -196.6 કિલો જૂલ પર મોલ એટલે કે ઋણ આવે છે. આનો મતલબ એ થયો કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. મિત્રો બીજો તબક્કો એ ઉષ્માક્ષેપક તબક્કો એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પુરોગામી પ્રક્રિયામાં પ્રણાલીનું કદ ઘટે છે,
કેવી રીતે પ્રણાલીનું કદ ઘટે છે ખબર પડે તો પ્રક્રિયકના મોલ અહીં જોઈ શકીએ છીએ કે 3 છે, વાયુરૂપ પ્રક્રિયકના મોલ. નિપજના મોલ 2 છે, તો આનો મતલબ કે ખરેખર પ્રણાલીમાં વાયુનું કદ જે છે એ પુરોગામી પ્રક્રિયા દરમિયાન મિત્રો ઘટે છે. આથી જો મારે મહત્તમ નિપજ મેળવવી હોય તો મારે ખરેખર તાપમાન જે છે એ તાપમાન નીચું રાખવું પડે અને દબાણ ઊંચું રાખવું પડે, તો જ મિત્રો લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે હું વધુમાં વધુ નિપજ પ્રાપ્ત કરી શકું. પણ તકલીફ એ છે કે જો તાપમાન નીચું રાખવામાં આવે તો પ્રક્રિયાના દર એટલે કે વેગ ઉપર અસર થાય, પ્રક્રિયાનો વેગ ઘટી જાય. તો આવું ના થાય એ માટે વ્યવહારુ સંચાલન કરવા માટે આપણે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ, 2 બાર દબાણનો આપણે ઉપયોગ કરીએ છીએ અને 720 કેલ્વિન જેટલું તાપમાન રાખી અને આપણે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં મિત્રો રૂપાંતરણ કરવામાં આવે છે. હવે આ રીતે પ્રાપ્ત થયેલો જે સલ્ફર ટ્રાયોક્સાઇડ, આ સલ્ફર ટ્રાયોક્સાઇડને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં શોષી લેવામાં આવે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં શોષી લો એટલે ઓલિયમ ઉત્પન્ન થાય. હવે એ ઓલિયમને મિત્રો જરૂર પ્રમાણે તમારે કેટલી સાંદ્રતાવાળો સલ્ફ્યુરિક એસિડ જરૂર છે એ પ્રમાણે એમાં પાણી ઉમેરી અને ચોક્કસ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ધરાવતો મિત્રો સલ્ફ્યુરિક એસિડ એમાંથી મેળવવામાં આવે છે. હવે ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન ખર્ચ ઓછો રાખવા માટે, પ્રક્રિયાને સતત ચાલુ રાખવા માટે છેલ્લા બંને તબક્કા એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં એબ્સોર્બ કરી અને ઓલિયમ મેળવવાનો તબક્કો અને તેને પાણી ઉમેરી અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મેળવવાનો, આ બંને તબક્કા મિત્રો એક સાથે કરવામાં આવે છે, જેથી ઉત્પાદન ખર્ચ જે છે એ ઉત્પાદન ખર્ચ મિત્રો ઓછો રાખી શકાય. સંપર્ક વિધિથી મળતો જે સલ્ફ્યુરિક એસિડ છે એ સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા 96 થી 98% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતો આપણે સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ વાત થઈ મિત્રો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની બનાવટની, રાઈટ. હવે મિત્રો આપણે એનાથી આગળ એના ગુણધર્મો વિશેની વાત કરીશું. તો સલ્ફ્યુરિક એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની વાત. મિત્રો H2SO4ના ભૌતિક ગુણધર્મોની વાત કરી લઈએ તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ રંગવિહીન છે, ઘટ્ટ પ્રવાહી છે મિત્રો, રંગવિહીન ઘટ્ટ તેલી પ્રવાહી છે, જેની મિત્રો ઘનતા વિશિષ્ટ ઘનતા 298 કેલ્વિન તાપમાને 1.84 જેટલી છે. આવા સલ્ફ્યુરિક એસિડનું મિત્રો ઠાર બિંદુ 283 કેલ્વિન છે, એનું ઉત્કલન બિંદુ 611 કેલ્વિન જેટલું છે. હવે મારે સલ્ફ્યુરિક એસિડનું પાણીમાં ઓગાળી જલીય દ્રાવણ બનાવવું હોય તો બહુ કાળજી રાખવી પડે. એનું કારણ કે પાણીમાં ઉમેરવામાં આવે એટલે ઉષ્માનો પુષ્કળ જથ્થો ઉત્પન્ન થાય છે. માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ બનાવતી વખતે બહુ જ કાળજી મારે રાખવી પડે છે. આ માટે મારે મિત્રો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને ધ્યાન રાખજો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પાણી ભરેલા બીકરમાં ધીમે ધીમે ઉમેરતા જઈ અને સતત હલાવી અને એનું જલીય દ્રાવણ મિત્રો બનાવવું પડે છે. તો આ વાત થઈ એના જલીય દ્રાવણની. હવે વાત આવે છે એના રાસાયણિક ગુણધર્મો. તો ધ્યાન રાખજો કે સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં સલ્ફ્યુરિક એસિડ કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે. આ તમામ લાક્ષણિકતાઓના પરિણામ સ્વરૂપે આપણને મિત્રો એના કેટલાક રાસાયણિક પ્રક્રિયાઓ સલ્ફ્યુરિક એસિડ દ્વારા થતી જોવા મળે છે. તો નંબર 1 એની કઈ કઈ લાક્ષણિકતાઓ છે? તો સલ્ફ્યુરિક એસિડ નીચી બાષ્પશીલતા, પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે,
પાણી પ્રત્યે જે છે એ પ્રત્યેનું રાસાયણિક આકર્ષણ જે છે એ રાસાયણિક આકર્ષણ એનું જબરજસ્ત છે, એટલે કે પ્રબળ ભેજ શોષક છે. અને નંબર 4, એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. તો આવી ચારે લાક્ષણિકતાઓને અનુરૂપ એ મિત્રો આપણને રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. નંબર 1, પ્રબળ એસિડિક લક્ષણ. આપણે પ્રબળ એસિડિક લક્ષણમાં મિત્રો જોઈ શકીએ છીએ કે સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણમાં 2 તબક્કામાં મિત્રો આયનીકરણ થાય છે. પહેલા તબક્કામાં આયનીકરણ થાય, H3O+ અને HSO4- મળે, Ka1 નું મૂલ્ય ગ્રેટર ધેન 10. બીજા તબક્કામાં આપણે જોઈ શકીએ છીએ કે બીજા તબક્કામાં HSO4- નું આયનીકરણ થઈ SO4- 2 અને H3O+ મળે છે. Ka2 નું મૂલ્ય 1.2 ગુણ્યા 10⁻² જોવા મળે છે. અહીં જોઈ શકીએ છીએ કે Ka1 નું મૂલ્ય ખૂબ જ વધારે છે, ગ્રેટર ધેન 10. આનો મતલબ એ થયો કે સલ્ફ્યુરિક એસિડનું પ્રથમ તબક્કામાં જબરજસ્ત વિયોજન થાય, વધુ પ્રમાણમાં વિયોજન થાય. H+ અને HSO4- માં મિત્રો એ રૂપાંતરણ પામે છે. આમ આપણે કહી શકીએ કે Ka નું ખૂબ ઊંચું મૂલ્ય એ તેની વધુ પડતી એસિડિક પ્રબળતા દર્શાવે છે. મિત્રો આવો સલ્ફ્યુરિક એસિડ 2 પ્રકારના ક્ષારો આપે છે. 2 પ્રકારના ક્ષારો, એક સામાન્ય સલ્ફેટ ક્ષાર પણ આપે છે, બીજો હાઇડ્રોજન સલ્ફેટ અથવા બાયસલ્ફેટ ક્ષાર મિત્રો આપે છે, અથવા તેને આપણે એસિડ સલ્ફેટ કહીએ છીએ. સામાન્ય સલ્ફેટ એટલે સોડિયમ સલ્ફેટ, હાઇડ્રોજન સલ્ફેટ એટલે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો આપણે કહી શકીએ કે સામાન્ય સલ્ફેટમાં સોડિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ, આયર્ન સલ્ફેટ આપણે લખી શકીએ છીએ. જ્યારે હાઇડ્રોજન સલ્ફેટમાં કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફેટ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, બેરિયમ હાઇડ્રોજન સલ્ફેટ, આવા ઘણા બધા મિત્રો એના હાઇડ્રોજન સલ્ફેટ લખી શકાય. તો આવા 2 પ્રકારના મિત્રો ક્ષારો એ આપે છે. સલ્ફ્યુરિક એસિડનો બીજી લાક્ષણિકતા નીચી બાષ્પશીલતા. ધ્યાન રાખજો કે એની નીચી બાષ્પશીલતાને કારણે જ એ અન્ય વધુ બાષ્પશીલ એસિડ જે છે એ વધુ બાષ્પશીલ એસિડ ના સંયોજન, એટલે કે વધુ બાષ્પશીલ એસિડ મારે બનાવવું હોય તો આવો એસિડ તેનું જે સંયોજન છે એ સંયોજન અનુવર્તી ક્ષારમાંથી મિત્રો સહેલાઈથી બનાવી શકાય. તો એની વધુ પડતી નીચી બાષ્પશીલતાને કારણે વધુ બાષ્પશીલ એસિડ સંયોજન એ તેના અનુવર્તી ક્ષારમાંથી બનાવી શકાય. દાખલા તરીકે MX, જ્યાં M બરાબર તમે ધાતુ લઈ શકો છો, X એટલે FCl અને NO3, એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે મને ક્ષારમાંથી એસિડ HX એસિડ મળી જાય વત્તા M2SO4. હવે વાત આવે છે એનો પ્રબળ ભેજ શોષક ગુણધર્મ. નિર્જલીકરણ કરતાનો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ નિર્જલીકરણ કરતા છે. પરિણામે જે વાયુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી, આવા અનેક ભીના વાયુઓ જે છે એ ભીના વાયુઓને શુષ્ક બનાવવા માટે મારે સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવા પડે. પણ શરત એક કે સલ્ફ્યુરિક એસિડ સાથે એ પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. તો એ સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરતા ભેજ શોષી શુષ્ક વાયુ બનાવે છે. સલ્ફ્યુરિક એસિડ કાર્બનિક સંયોજનમાંથી પણ મિત્રો પાણીનો અણુ દૂર કરે છે. આ પ્રક્રિયાને ચેરિંગની પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ સંયોજન, સુક્રોઝ એટલે ખાંડ. ખાંડની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી દો તો સલ્ફ્યુરિક એસિડ પાણીના બધા અણુઓને એબ્સોર્બ કરી લે એટલે કાર્બન વધે. આનો મતલબ કે ખાંડ કાળી પડી જાય છે. તો જે સલ્ફ્યુરિક એસિડનો પ્રબળ ભેજ શોષક ગુણધર્મ દર્શાવે છે. હવે વાત આવે છે મિત્રો એનો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ. ગરમ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ ના સંદર્ભમાં બંનેની વચ્ચેનો મધ્યવર્તી ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ધરાવે છે. તે ધાતુ અને અધાતુ
બંનેનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે મિત્રો સરળતાથી ઓક્સિડેશન કરી શકાય, એટલે સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન થઈ SO2માં રૂપાંતર પામે છે. આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન જેવા અધાતુ, સલ્ફર જેવા અધાતુ, કોપર જેવા ધાતુનું ઓક્સિડેશન કરે છે. કોપરનું ઓક્સિડેશન કરે સલ્ફ્યુરિક એસિડ, કોપર સલ્ફેટ, એનું પોતાનું રિડક્શન સલ્ફર ડાયોક્સાઇડમાં થઈ જાય. કાર્બનનું મિત્રો એ ઓક્સિડેશન કરે છે, કાર્બન ડાયોક્સાઇડ બનાવી દે અને પોતાનું રિડક્શન સલ્ફર ડાયોક્સાઇડમાં. એવી જ રીતે સલ્ફરનું ઓક્સિડેશન સલ્ફ્યુરિક એસિડમાં કરી દે છે, સલ્ફરનું ઓક્સિડેશન સલ્ફર ડાયોક્સાઇડમાં કરી દે છે. તો આમ આપણે કહી શકીએ મિત્રો કે એની લાક્ષણિકતાઓને આધારે સલ્ફ્યુરિક એસિડ જે છે એ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને આપે છે. હવે વાત કરી દઈએ એના ઉપયોગોની, કે ભાઈ સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો. સલ્ફ્યુરિક એસિડના અનેક ઉપયોગો છે, કારણ કે ઔદ્યોગિક દ્રષ્ટિએ સલ્ફ્યુરિક એસિડ એ ખૂબ જ ઉપયોગી છે. આથી મોટા ભાગનો જથ્થો જે છે એ મોટા ભાગનો એનો જથ્થો શેમાં વપરાય છે? તો મોટા ભાગનો જથ્થો એ ખાતર બનાવવા માટે, ખાતરોના ઉત્પાદનની અંદર સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. જેમ કે એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, આવા ખાતર બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડનો મોટા ભાગનો જથ્થો વપરાય છે. નંબર 2, બીજો એનો પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય છે. ત્રીજો ઉપયોગ વર્ણકો, પેઇન્ટ્સ, રંગકો વગેરેના મધ્યવર્તી સંયોજનો બનાવવામાં મિત્રો એનો ઉપયોગ થાય છે. પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ ઉદ્યોગમાં પણ મિત્રો એનો ઉપયોગ થાય છે. ધાતુ કર્મવિધિની અંદર એનેમેલિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગેલ્વેનાઇઝિંગ આ બધું કરતાં પહેલાં ધાતુને સફાઈ કરવા માટે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય. મિત્રો લેડ સંગ્રાહક કોષની અંદર સલ્ફ્યુરિક એસિડ વપરાય નાઇટ્રોસેલ્યુલોઝ નિપજોના ઉત્પાદનમાં, અને પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે પણ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ સાથે આપણે કહી શકીએ છીએ કે સમૂહ 16 પૂરો થાય, હવે સમૂહ 17 શરૂ થાય. તો મિત્રો સમૂહ 17ની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ચાલો ત્યારે, જય હિન્દ.